રાજકોટમાં વધુ એક ઉચાપતની ઘટના સામે આવી છે। આ વખતે ઉચાપતની ઘટનામાં અન્ય કોઈ નહીં પરંતુ જ્વેલર્સ શોરૂમમાં કેશિયર તરીકે ફરજ બજાવતા શખ્સે જ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। અર્જુન જ્વેલર્સના કેશિયરે ગ્રાહકને ખોટી અલગ અલગ સ્કીમ બતાવી રૂપિયા પડાવ્યા હોવાનું અને જ્વેલર્સના નામના ખોટા વાઉચર બનાવ્યા હતા। રૂપિયા 1.99 કરોડની છેતરપિંડી આચરી હોવાની જાણ થતાં શોરૂમના માલિકે કેશિયર સામે ફરિયાદ નોંધાવી હતી। તાલુકા પોલીસે કેશિયર હિતેશ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર ઘટના મામલે એસીપી બીજે ચૌધરીને નિવેદન આપ્યું છે। નાનામા રોડ તેમજ મવડી રોડ ખાતે તેમજ જામનગર ખાતે અર્જુન જ્વેલર્સના શોરૂમ સોના ચાંદીના દાગીનાના શોરૂમ આવેલ છે। તે બાબતે તેના કેશિયર હિતેશભાઈ શૈલેષભાઈ પરમાર રહે બોરસદ જિલ્લો આણંદ નાવે પબ્લિકને ટૂંકમાં જે ગ્રાહકોને વાક ચાતુર્યથી પોતાના વિશ્વાસમાં લઈ અને અલગ અલગ ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ ખોટા વાઉચરો બનાવી તેમજ જ્વેલર્સની શોરૂમમાંથી સોનાની ગિન્નીઓ લઈ અને કુલ 1,99,67,000નો ઉચાપત તેમજ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે। છેલ્લા 2022થી તે કેશિયર તરીકે હતો, ત્યારબાદ જામનગર ખાતે શોરૂમ બનાવેલ જેથી તેને હેડ કેશિયર તરીકે નિમણૂક આપેલ તેમજ ગ્રાહકોના ખોટા વાઉચરો બનાવી અને અલગ અલગ એમાઉન્ટ જમા કરી અને પોતાના અંગત ઉપયોગ માટે લઈ અને વિશ્વાસઘાત કરેલ છે। હાલ તો તપાસ ગઈકાલે ફરિયાદ થઈ બીએનએસ કલમ 316(4), 336(2), 336(3), 338 તેમજ બીએનએસ કલમ 340(2) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। ખોટી સહીઓ કરી ગ્રાહકોને તેમજ એ રીતના ખોટા વાઉચરો બનાવી અને ગ્રાહકોને આપેલ જે ખોટા દસ્તાવેજોની એમાં કલમો લગાડેલ છે। ગ્રાહક દ્વારા ફરિયાદ નહીં કરે, ગ્રાહકો જ્યારે આને છૂટો કર્યો ત્યાર પછી 1 અઠવાડિયા પછી 3 ગ્રાહકો અંકિતાબેન રૈયાણી, ચિરાગભાઈ વલ્લભભાઈ ખોંટ તેમજ વિમલભાઈ ધીરુભાઈ ખોંટ નાઓ અર્જુન જ્વેલર્સ ખાતે જઈને વાઉચરો બતાવતા કે ભાઈ અમારે આટલું સોનું લેવાનું છે। તે બાબતે ફરિયાદી મનીષભાઈ નથુભાઈ ગાડિયાએ સીસીટીવી ચેક કરી અને તેમજ ટોટલી સીસીટીવી ચેક કરતા આખો મામલો બહાર આવેલ છે।